નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે માયા સોયાના પરિવાર પર ખૂબ જ દુઃખની વેદના વેતી રહી છે દર્શક મિત્રો, કેમ કે આજે માયા સોયા એમની વચ્ચે નથી રહ્યા। એમની ત્રણેય બૂનો અને એમનું જે આખું પૂરું ફેમિલી, એમની મમ્મી તથા એમના પપ્પા, દરેક જણને આજે ખૂબ જ આપઘાત લાગ્યો છે દર્શક મિત્રો। આ આપઘાત લાગ્યા પછી સુરેશ ઝાલા આપણા સિંગર, જેઓએ દુઃખ વ્યક્ત કરતા એમને એક લાઈવ પ્રોગ્રામમાં ગાયું હતું માયા સોયા માટે સોંગ પણ દર્શક મિત્રો। આ બધું એમની વિધિ પૂરી થઈ તથા આજે પણ એમની દુઃખની વેદના આજે ઓછી નથી થઈ દર્શક મિત્રો। એમનો પરિવાર આજે દુઃખમાં છે દર્શક મિત્રો। આજે જે માયા સોયાના પરિવાર પર દુઃખ વીતે છે, જે આજે આપઘાત લાગ્યો છે, એ સહન ક્ષમતા એમને મળે બેઠવાની દર્શક મિત્રો। આજે ભગવાનને એટલી પ્રાર્થના કરીએ છીએ અમારે ગુજરાતી કલાકાર 19 ચેનલ, અને ભગવાન એમને શક્તિ આલે કે આટલું આ દુઃખની ઘટના એમને વેઠી શકે દર્શક મિત્રો। અમે બીજું કંઈ કહી નથી શકતા અને અમે બીજું એટલું કહીએ કે આવું દુઃખ કોઈના પરિવાર સાથે ના આવે। અને આવ્યું દર્શક મિત્રો, આજે ફાલ્ગુની બેને એમની જે માયા સોયાની બેન છે એમના પરિવારથી અને એમને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી જયેશ સોડાને લઈને, જે આપણે જોવાના છે। જે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું લખ્યું હતું તો જુઓ દર્શક મિત્રો। આ લખ્યું દર્શક મિત્રો જયેશ સોડાની, અને એ પોસ્ટ તમારે જોવી હોય તો એમને ઓફિશિયલ આઈડીમાં જઈને જોઈ શકો છો ફાલ્ગુની બેનના દર્શક મિત્રો। આ પોસ્ટ વિશે એમને કોઈ પૂરતી માહિતી નથી, પણ હા દર્શક મિત્રો, માયા સોયાની બેન ફાલ્ગુની બેને આમ પોસ્ટ મૂકી છે એવી આજે લોક ચર્ચા ચાલી રહી છે દર્શક મિત્રો। આ વિડીયોમાં તમને કોઈ પણ ખોટ કે કોઈ કમી લાગી હોય કે કોઈ ખોટું લાગ્યું હોય કે એવું લાગ્યું હોય તો માફ કરજો દર્શક મિત્રો। અમને જે માહિતી મળે છે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, એ માહિતી અમને તમે આપીએ છીએ। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, અને વધારે શેર કરજો વિડીયો, અને આ વિડીયોને વધારે શેર કરજો દર્શક મિત્રો।